જય અલગધણી. આપણે બધાએ જાણવું જોઈએ કે આ વિશ્વની અંદર, આ યુગની અંદર, આ કળીકાળની અંદર કયો ધર્મ પાળવો જોઈએ. સત્ય સનાતન ધર્મ પાળવો જોઈએ. સત્યને આધારે પ્રભુની પ્રાપ્તિ પણ કરી શકીશું આપણે, પણ સદગુરુની પ્રેરણા વગર કંઈ નહીં થાય. બીજું, ગઈકાલે હું જે મોદી સાહેબની વાત કરી હતી ને, વડનગરની, મારું વાલું વડનગર, એ વડનગરની અંદર શર્મિષ્ઠા તલાવ આવેલું છે. એને આપણે દેશી ભાષામાં, ગુજરાતી ભાષામાં સમેડો કહેવાય છે. અને સમેડાનું અમારી એ બાજુના વિસ્તારના માતાઓ એ ગીત ગાય છે. એનું ગીત સમેડાનું ગીત એટલે કે શર્મિષ્ઠા તલાવનું ગીત હું ઈશ્વરભાઈ રાવળ માસ્ટર સ્ટુડિયો આણંદની અંદર, હું એ માસ્ટર સ્ટુડિયોની અંદર મારા સુરમાં મને ભગવાને ગવડાયેલું. એમાં અમીભાઈ પ્રજાપતિનું સંગીત, એ વડનગરનું એક ગીત હું ગાયેલો છું, મોદી સાહેબના ગામનું. તો ઘણા વર્ષ થઈ ગયા, લગભગ 20 થઈ ગયા હશે એ વાતને. આજે એ જગ્યાઓ બધી મોજૂદ છે. વડનગરના દર્શન કરવા એ એક આપણે બધાએ એનો લાભો લેવો જોઈએ. વડનગર કેવું છે, વડનગરમાં શું શું આવેલું છે. વડનગરની અંદર શામળશા નરસિંહ મહેતાનો દીકરો ઠેઠ જુનાગઢથી અહીંયા જાન જોડી અને આવેલા, અને જાન જોડી આવ્યામાં ભગવાન પોતે પધાર્યા છે. અનંત કોટી બધા દેવો. એટલે તો મેં ગઈકાલે કીધું હતું કે વડનગરની અંદર 360 વાવ, 360 મંદિર, 360 તલાવ, 360 કુવા, એમ અનેક યાત્રાના ધામો આવેલા છે એ વખતના, અને ભગવાન પોતે ત્યાં આવેલા છે. આ મેં ગઈકાલે કીધું હતું. અને બીજું, વડનગરમાં જે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, એના પણ લગ્ન ત્યાં થયેલા. અને એ વડનગરની અંદર એ કુંવરબાઈને વડનગર પરણાવ્યા. પછી વડનગરમાં કુંવરબાઈ પરણ્યા, એના પછી એમની દીકરી શર્મિષ્ઠા, અને શર્મિષ્ઠાના નામ ઉપર એના પરિવારે આ શર્મિષ્ઠા તલાવ ગોડાયેલું, સમેળો એને ગોડાયેલો. અને શર્મિષ્ઠાની દીકરીઓ બે તાના અને રીરી, આ ઇતિહાસ મોજૂદ છે. કોઈને પણ જાણવો હોય તો જાઓ વડનગરમાં. તાના અને રીરીની મોદી સાહેબે બહુ વડનગરને સુધાર્યો છે, અને એમાં તાના રીરીની મંદિરો પણ બનાવ્યા છે. તો આટલું જે બોલ્યા તે કંઈ ભૂલવું હોય તો માફ કરજો. જય અલગધણી.